નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખશું સ્ટેટિસ્ટિક એટલે કે આંકડાશાસ્ત્ર. તમે બધા જાણતા હશો કે આપણે 10th માં મેથ્સ નામનો એક વિષય આવતો. આ વિષય એવો ઘણા છોકરાઓને ખૂબ ગમે, ઘણાને ગમે નહીં. પરંતુ 12માં મેથ્સનો જ એક પેટા વિભાગ એટલે કે આંકડાશાસ્ત્ર. કંઈ જ નથી આમાં. આંકડાઓ અને ચલ સાથે રમતો, આ બે વસ્તુ તમે શીખી જાઓ એની આ કેમ રમવું, તો તમને આ આખો વિષય આવડી જાય. તો આ વિષયને શીખવા માટે આપણે સૌ પ્રથમ ભાગ 2 કયો ભાગ 2 એમાં ચેપ્ટર નંબર 4 લક્ષ, આ ચેપ્ટરનું નામ છે લક્ષ. આપણે પણ 12માના લક્ષ સુધી પહોંચવાનું છે કે 90%, 95%, 8% સુધી આપણે પહોંચવાનું છે. અને આ ચેપ્ટર એટલું સરળ છે કે તમને આ ચેપ્ટરનો બધી જ માહિતી ડિટેલ ટુ ડિટેલ હું તમને એક એક પાર્ટમાં આપતો જઈશ. તો આપણે શરૂઆત કરીએ. આ ચેપ્ટરમાં સૌપ્રથમ આપણે 3 સૂત્ર ભણવાના છે. થિયરી આમાંથી પૂછાતી નથી એટલે આપણે એના પર ખોટો ટાઈમ વેસ્ટ કરતા નથી. આપણે આમાં સૌપ્રથમ ધ્યાન દઈએ તો પહેલું સૂત્ર આવે છે આમાં સામીપ્ય. આ સૂત્રમાં આ ચેપ્ટરમાં 3 સૂત્ર એવા છે કે જેનાથી આ ભાગનો એટલે કે 25% ચેપ્ટર કવર થઈ જાય. 25% ચેપ્ટર કવર થઈ જાય. અને આ 3 સૂત્રની મદદથી તમે ઘણા બધા દાખલાઓ સોલ્વ કરી શકશો. તો સામીપ્યનું સૂત્ર થાય n કૌંસમાં a અને ડેલ્ટા. આ એનું એક સૂત્ર છે. આ સૂત્રની મદદથી પહેલું અને બીજું ઉદાહરણ આપણે સમજી શકશું. પછી આવે છે બીજું માનાંક. આ શબ્દથી તમે જાણીતા હશો, કારણ કે 10માના ચેપ્ટર નંબર 6 અથવા 7માના 1-2 દાખલા આવતા. અને આ દાખલાની મદદથી આપણે માનાંકનો અર્થ સમજી શકીએ છીએ. તો માનાંકનો અર્થ હું તમને અહીંયા સમજાવું. તો માનાંક એટલે આમ 2 વાલી ટાઈપ, પણ અંદરની સંખ્યાઓ ઉપર ધ્યાન આપવું પડે. કારણ કે માનાંકનો અર્થ એવો થાય કે અંદરની સંખ્યા જો ઋણ હોય તો તે ધન બને, જો અંદરની સંખ્યા ધન હોય તો તે ઋણ બને. માનાંકનો આવો સાદો અને સિમ્પલ અર્થ થાય. સૌ પ્રથમ આનો નિયમ એવો છે કે અંદરની સંખ્યા જો ઋણ હોય તો તેનું ધન કરવાનું. પણ આ ચેપ્ટરમાં આ નિયમનો પણ ઉપયોગ થશે, એટલા માટે મેં તમને આ નિયમનું અહીંયા સૂચન કર્યું. તો માનાંક એટલે x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. ઘણા કેમને લેસ ધેન અને ગ્રેટર ધેન માં ખબર નથી પડતી. તો લેસ ધેન અને ગ્રેટર ધેન માટે એક કી છે. એટલે આ કીની મદદથી તમે એ સમજી શકો કે લેસ ધેન કોને કહેવાય ને ગ્રેટર ધેન કોને કહેવાય. તો લેસ ધેન નો ઉચ્ચાર કેવો થાય? લેસ ધેન. અને ગ્રેટર ધેન નો ઉચ્ચાર કેવો થાય? ગ્રેટર ધેન. હવે આ બે શબ્દોમાં તમે જોશો, પહેલા લ અને પછી ગ. તો લ આમ લખાય અને ગ આમ લખાય. તો આની ઉપરથી આપણે આજે શીખશું કે લેસ ધેન અને ગ્રેટર ધેન કેવી રીતે કરે. તો લ નું આમ આવ્યું
પણ એની બદલે આપણે કરવાનું છે થોડુંક ત્રિકોણની, એટલે કે આ લેસ ધેન અને આ કરવાનું ગ્રેટર ધેન. એની ઉપરથી તમે નિશાની ઓળખી શકશો. તો આ કી તમને સમજાઈ ગઈ. તો હવે આપણે જોઈએ ત્રીજું સૂત્ર, જેનું નામ છે અંતરાલ. આનાથી 10 જેવા દાખલા તો આરામથી આપણે સોલ્વ કરી શકીએ. તો અંતરાલનું સૂત્ર આવું છે, a માઇનસ ડેલ્ટા કોમા a પ્લસ ડેલ્ટા. આ સૂત્ર ખાસ યાદ રાખજો. તો આ 3 સૂત્ર એવા છે કે જેનાથી 25% ચેપ્ટર કવર થઈ જાય. તો આપણે હવે ઉદાહરણોની શરૂઆત કરીએ. ઉદાહરણ નંબર 1. ઉદાહરણ નંબર 1 માં એની રકમ કંઈક આવી છે, n કૌંસમાં 5,0.2. આ કોનું સૂત્રની ઉપર થયું? સામીપ્ય. તો આપણે સામીપ્ય તાપેલું જ છે અને એમાં કીધું છે કે માનાંક અને અંતરાલ શોધો. તો આપણે પહેલા શોધશું માનાંક. માનાંકનું સૂત્ર કેવું હતું? x minus a less than ડેલ્ટા. તો આ સૂત્રની મદદથી આપણે માનાંકનું શોધશું. x ની કિંમત કદી પણ આમાં આવશે નહીં. x ની એક પણ કિંમત અહીં લખવાની નથી. x નો x એમના, માઇનસ ના માઇનસ એમના અને a ના 5 લેસ ધેન ડેલ્ટા એટલે 0.2. આ થઈ ગયું માનાંકનું. હવે આપણે શોધીએ અંતરાલ. અંતરાલનું સૂત્ર કંઈક આવું છે, a માઇનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા. તો આ સૂત્ર ઉપરથી a, તો a કેટલા છે? 5. તો 5 માઇનસ 0.2, 5 પ્લસ 0.2. તો આ આપણને આવડી ગયું. હવે અહીંયા હું તમને ખાસ સૂચના આપવા માંગુ છું કે આ માઇનસ અને પ્લસ ભલે નાની રકમ હોય, પરંતુ કેએલસી માં કરવા વિનંતી. કેમ? કારણ કે આમાં જો 100 માંથી 100 આવતા હોય સ્ટેટમાં, તો અહીં જો ભૂલ થોડી એક પોઈન્ટની પડી તો આપણો માર્ક જઈ શકે છે. તેથી આ કેએલસી માં કરવા વિનંતી. અહીંયા શું આવશે? 4.8 અને અહીંયા 5.2. આ આપણો દાખલાનો જવાબ આવી ગયો. ઓકે, આ દાખલો MCQ, VSQ અને 2 માર્ક આ ત્રણેયમાં પૂછાવાની શક્યતા છે. આવા દાખલા ત્રણેયમાં પૂછાઈ શકે છે. તો હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 2. તો ઉદાહરણ નંબર 2 ની રકમ કાંઈક આવી છે, 3 નું 0.001. આ સામીપ્ય આપેલું છે. એમાં કીધું છે સામીપ્યને માનાંક અને અંતરાલમાં ફેરવો. તો માનાંક x minus a less than ડેલ્ટા. તો આ શું થઈ ગયો? a આપણો, અને આ શું થઈ ગયો? ડેલ્ટા. તો હવે આપણે એની કિંમત મૂકીએ તો કે x minus a એટલે 3 અને લેસ ધેન 0.001. અને આપણે હવે વિધારી કિંમત મૂકીએ તો કે અંતરાલ. અંતરાલનું સૂત્ર એમ થાય કે a માઇનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા. a એટલે કે 3 માઇનસ 0.001 અને 3 પ્લસ 0.001. તો આનું થાય 2.999 અને આનું થાય 3.001. તો આ આપણું થઈ ગયું ઉદાહરણ નંબર 2. આને ગણતા વધીને 1 મિનિટ થાય. તો તમને 1 મિનિટના 2 માર્ક પણ મળી શકે છે. આ દાખલા ઉપર ઘણી જ સંભાવના રહેલી છે કે જે બોર્ડમાં પૂછાઈ શકે. તો આ તમને સમજાઈ ગયું? તો આપણે હવે આગળ જઈએ.
તો ચાલો આપણે હવે જોઈએ ઉદાહરણ નંબર 3. તો ઉદાહરણ નંબર 3 ની કિંમત આવી છે x પ્લસ a લેસ ધેન 0.5 આની કિંમત આવી છે. તો હવે તમને ખબર પડી કે અત્યાર લગી તો આપણે સામીપ્ય આવતું, તો હવે કેમ માનાંક આવવા માંડ્યું? કારણ કે આ માનાંક ના સૂત્ર મુજબ આવેલો જવાબ છે. એની ઉપરથી આપણે શું લાવશું? એક તો સામીપ્ય, તો સામીપ્યનું સૂત્ર શું થાય? n કૌંસમાં a ડેલ્ટા. હવે જો અહીંયા હું તમને એક વાત સમજાવવા માંગુ છું કે તમે લખ્યું n પણ કોની જેવો છે? x જેવો, કે જેની કિંમત કદી ધ્યાનમાં લેવાની નથી. પણ n તો એ શું લખશું આપણે? આમ તો આમ લખાશે. ઓકે, 1,0.5. તો સીધો પરીક્ષક જોઈને આમ કરે. કેમ? કારણ કે અહીંયા એક આવે નહીં. શું કામ? તો કે માનાંકની બાદ જો અહીંયા પ્લસ છે તો માઇનસ થઈ જાય, અને માઇનસ હોય તો પ્લસ થઈ જાય. તો અહીંયા શું થશે? પ્લસ છે તો માઇનસ થઈ જશે. ઓકે, તો -1 એટલે એનું સમજાઈ ગયું. અને ડેલ્ટા તો તેનો તે જ રહેશે. અને બીજું આવે છે અંતરાલ. અંતરાલનું શું હતું? a માઇનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા. તો a માઇનસ ડેલ્ટા, તો a આપણને કેટલો મળ્યો? -1 માઇનસ 0.5 -1 પ્લસ 0.5. તો આ એક વસ્તુ તમને સમજાઈ ગઈ. હું એટલે તમને શોર્ટકટ લઈ જાઉં છું કે આ દાખલામાં બહુ જ લાંબી વાર લગાડાય નહીં. ખોટો તમારો સમય બરબાદ થઈ શકે છે, અને તે ઉપરાંત તમે બીજા વિષય ઉપર ધ્યાન દઈ શકો. તો -1 -0.5. અહીંયા તમે આ ત્રણ વસ્તુ યાદ રાખજો. માઇનસ માઇનસ પ્લસ થાય, માઇનસ પ્લસ માઇનસ, અને પ્લસ માઇનસ માઇનસ, સોરી પ્લસ માઇનસ માઇનસ. ઓકે, અને પ્લસ પ્લસ પ્લસ. આ ચાર વસ્તુ તમારે યાદ રાખવાની છે, કે જેનાથી તમારે અહીંયા ખૂબ જ સરળતા રહેશે. અને કેલ્ક્યુલેટરમાં કરો તો વેલ એન્ડ ગુડ. -1 -0.5 નું થશે -1.5, અને અહીંયા થશે -0.5. કેમ માઇનસ? અહીંયા તો પ્લસ છે. હંમેશા મોટા પદની નિશાની નીચે લાવવાની. ઓકે, તો આ તમને સમજાઈ ગયું. હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 4, કે જે થોડુંક ટિપિકલ છે, કારણ કે એમાં આવે છે હવે અંતરાલ. હવે ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4 ગણાવીએ તો તેની રકમ કંઈક આવી છે 0.9 અને 1.1. હવે આમાં તમે એમ લખું કે ચાલો આપણે એક્સપેરિમેન્ટ કરીએ. તો કે તમને લખ્યું સામીપ્ય. હવે તો સામીપ્યનું સૂત્ર શું છે? n કૌંસમાં a ડેલ્ટા. એ શું લેશો આમાં? આ કોનો જવાબ છે? a માઇનસ ડેલ્ટા નો. અને આ કોનો છે? a પ્લસ ડેલ્ટા નો. તો a શું લેશો ને ડેલ્ટા શું લેશો તો તે ખબર પડે નહીં. અહીંયા આપણે 10મા ધોરણમાં જે શીખ્યા તે લોપની રીત. a માઇનસ ડેલ્ટા બરાબર કેટલા? 0.9 અને પ્લસ a પ્લસ ડેલ્ટા બરાબર 1. જ્યારે પ્લસની નિશાની હોય ત્યારે માઇનસ પ્લસ ઉડી જાય, એટલે કે કેન્સલ થઈ જાય. એવું આપણે 10મા ધોરણની લોપની રીતમાં શીખ્યા હતા. તો હવે પ્લસ કરીએ બધાનું, તો અહીંયા શું થશે? 2a બરાબર 2. તો a બરાબર 2/2. તો a બરાબર 1. તો આપણને એક વસ્તુ મળી ગઈ. હવે બીજી વસ્તુ શોધવા માટે આપણે શું કરશું કે સમીકરણ, આને કહી દેશું સમીકરણ નંબર 1 અને આને કહી દેશું 2. તો સમીકરણ 1 માં
a બરાબર 1 મૂકતા a બરાબર 1 મૂકીએ તો શું થાય કે a માઈનસ ડેલ્ટા બરાબર 0.9. તો a બરાબર 1 મૂકીએ માઈનસ ડેલ્ટા અને 0.9. ડેલ્ટા 9 ની બાજુ લઈ જઈએ a માઈનસ 0.9 બરાબર ડેલ્ટા. તો ડેલ્ટા બરાબર શું આવશે 0.1. તો આ થોડુંક ડિફિકલ્ટ. શું કરવાનું 10મા ધોરણની 10th ની લોપની રીત. અહીંયા આવશે લોપની રીત કે જેનો ઉપયોગ આપણે અંતરાલ જ્યારે આપ્યું હોય ત્યારે કરશું. તો એ કર્યું પછી આપણે તેનો સરવાળો કર્યો. સરવાળાથી આપણને સૌપ્રથમ a મળ્યો અને તે આપણે સમીકરણ 1 માં મૂક્યો એટલે ડેલ્ટા મળ્યો. હવે જે આપણો પ્રશ્ન હતો તે કે સામીપ્ય ઈ શોધો, સામીપ્યને માનાંક શોધો. સામીપ્યનું સૂત્ર શું થાય? a n કૌંસમાં a, ડેલ્ટા n પછી a એટલે કે 1 અને 0.1. આ થઈ ગયું સામીપ્ય. અને હવે આપણે શોધીએ માનાંક x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. હવે x ની કઈ કિંમત આવે નહીં તો x ના x એમના માઇનસ a કેવો હતો 1, અહીંયા અંદર આવ્યો તો કેવો થઈ ગયો માઇનસ. કેમ? કારણ કે આ સૂત્રના માઇનસ હતા જ. 12 થી અંદર લાવીએ તો જે પદ હોય તેનું તે જ મૂકવું. જેમ કે એક્ઝામ્પલ તરીકે x માઇનસ a ની જગ્યાએ અહીંયા જો a બરાબર માઇનસ 1 આવ્યું હોય તો માઇનસ 1 અહીંયા લખી નાખવાનું અને લેસ ધેન 0.1. તો આનું સાદુરૂપ શું થાય કે x માઇનસ માઇનસ પ્લસ 1. આનાથી તમને એક વાત ખબર પડવી જોઈએ કે જો તમને માઇનસ આપ્યું હોય તો એ અંદર જાય તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. અને જો પ્લસ 1 આપ્યું હોય તો અંદર જઈને ઓટોમેટિક માઇનસ થઈ જાય. આ તમને એક શોર્ટ ટ્રેક મેં આપી, તેનું તમે ખાસ ધ્યાન રાખજો જેથી પરીક્ષામાં તમારો સમય બચે. તો x માઇનસ 1 અને લેસ ધેન ડેલ્ટા. ડેલ્ટા કેટલો હતો? 0.1. આ આવી ગયું તમારું ઉદાહરણ નંબર 4. ઓકે, હવે આપણે આ અહીંયા આટલું રાખીએ છીએ. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આગળના પાર્ટ 2 માટે થોડીક રાહ જોજો અને થોડાક દિવસોમાં પાર્ટ 2 વિડીયોનો પાર્ટ 2 કે જેમાં 4.1 ના 1 થી 4 કે 5 એટલે પ્રશ્ન આમ તો પ્રશ્ન નંબર 1 ના 4 અને પ્રશ્ન નંબર 2 ના 4 આ બંને હું કરાવીશ કે જે તમે પાર્ટ 2 માં ખાસ જોજો. અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો તે વધુમાં વધુ લોકોને શેર કરો કે જેથી બધાને 12મા ધોરણનું જ્ઞાન મળી રહે અને બોર્ડની પરીક્ષામાં સફળ રહે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.